આજે હું તમારી સાથે એક પંજાબી સબ્જીની રેસીપી શેર કરવાની છું, જે ફક્ત 10 જ મિનિટમાં બની જાય છે। પણ ત્યાર પહેલાં આપણા ડાયરેક્ટ ગોંડલના ફાર્મમાંથી મસાલા આપણા આવી ગયા છે, તો એ ભરી લઈએ। આ મસાલા આખા વર્ષ માટે સ્ટોર કરવા માટે ખૂબ જ સરસ છે અને હું આ મસાલા 2 વર્ષથી યુઝ કરું છું। તમારે પણ આ મસાલા મંગાવવા હોય તો તેનો ફોન નંબર અને લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। મરચાંનો કલર એવો ને એવો લાલ જ રહે છે। તેના મરચાંમાં અને હળદરમાં કોઈપણ જાતનો કલર કે કોઈપણ જાતનું કેમિકલ કંઈ હોતું નથી, એકદમ ઓર્ગેનિક હોય છે। અને આ મરચું, હળદર, ધાણા જીરું, તેનો સ્વાદ અને સુગંધ પણ ખૂબ જ સરસ એવો ને એવો જ રહે છે। સબ્જીનો કલર પણ કેટલો સરસ આવ્યો છે। તો ચાલો આ સબ્જી કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ। તો તેના માટે મેં અહીંયા 5 થી 6 ટમેટાને આ રીતે કટ કરી લીધા છે। તો તેની આપણે પેસ્ટ બનાવવાની છે, એટલે મિક્સર જારમાં એડ કરી દઈએ। પછી તેમાં 1 લીલું મરચું અને થોડો આદુનો ટુકડો એ એડ કરી દેવાનું છે। હવે આપણે તેની પેસ્ટ બનાવી લઈએ। પેસ્ટ આપણી તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે એક કેપ્સિકમને કટ કરી લઈએ। કેપ્સિકમને આપણે એકદમ ઝીણું પણ નહીં અને એકદમ મોટા કટ પણ નહીં, એ રીતે કટ કરવાનું છે। પહેલાં તેના બીજ કાઢી લીધા છે। તમને જે સાઇઝ પસંદ હોય એ સાઇઝના તમે કટ કરી શકો છો, પણ વધારે મોટા પીસ નહીં કરવાના। હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લઈએ। પછી અહીંયા મેં 200 ગ્રામ પનીર લીધું છે। પનીરને પણ આપણે મીડિયમ પીસમાં જ કટ કરવાનું છે। તમને મોટા પીસ પસંદ હોય તો તમે એ પણ કરી શકો છો। આ રીતે આપણે બધું પનીરને કટ કરી લેવાનું છે। પછી આપણે તેને પણ એક પ્લેટમાં લઈ લઈએ। હવે તેમાં આપણે મીઠું 1/4 ટીસ્પૂન જેટલું જ એડ કરવાનું છે। પછી તેમાં આપણે કાશ્મીરી લાલ મરચું અડધી ચમચી જેટલું એડ કરી દઈએ। પછી તેમાં હળદર 1/4 ટીસ્પૂન જેટલી જ એડ કરવાની છે, તો પણ એટલો સરસ કલર આવશે। હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। પછી આપણે એક પેનમાં 1 ચમચી જેટલું પહેલાં તેલ લઈ લેવાનું છે। હવે એ તેલમાં આપણે પહેલાં કેપ્સિકમ સાંતળી લેવાના છે। કેપ્સિકમ એકદમ સોફ્ટ ન થાય અને એકદમ કડક ન રહે એ રીતે આપણે સાંતળી લઈએ। 5 મિનિટ માટે આપણે તેને સાંતળી લેવાના છે। 5 મિનિટ પછી જોઈએ તો કેપ્સિકમ આપણા સતળાઈ ગયા છે, તો તેને આપણે બીજી એક પ્લેટમાં કાઢી લઈએ। હવે તે જ પેનમાં 1 ચમચી પાછું તેલ એડ કરવાનું છે અને તેમાં આપણે જે પનીર હતું એને સાંતળી લેવાનું છે। પનીરને આપણે ચમચાથી અથવા તવેથાથી વધારે ન મિક્સ કરવું, આ રીતે તેને થોડું થોડું મિક્સ કરતું જવાનું, જેથી પનીરના ટુકડા એકદમ સોફ્ટ જ રહે અને એકદમ ભૂકો ન થઈ જાય। તો પનીર પણ આપણું સતળાઈ ગયું છે। હવે આપણે એ જ પેનમાં 3 થી 4 ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે। તેલ ગરમ થાય એટલે થોડું એવું આપણે જીરું એડ કરી દઈએ। પછી તેમાં આપણે 1 ચમચી જેટલું ચણાનો લોટ એડ કરવાનો છે, વધારે નહીં, થોડો એવો જ। ચણાના લોટથી આ શાકનો સ્વાદ પણ સરસ આવશે અને તેની જે ગ્રેવી હોય છે એ પણ એકદમ સરસ થીક થઈ જશે। હવે ચણાના લોટને આપણે સ્લો ફ્લેમ પર જ્યાં સુધી તેનો કલર ન ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને શેકી લેવાનો છે। ચણાનો લોટ શેકાશે એટલે તેમાંથી સુગંધ પણ ખૂબ જ સરસ આવશે। આ રીતે ચણાનો લોટ આપણો શેકાઈ ગયો છે। તો હવે આપણે તેમાં જ જે પેસ્ટ બનાવી હતી ટામેટાની એ એડ કરી દેવાની છે। મિક્સર જારમાં આપણે 3 થી 4 ચમચી જેટલું પાણી એડ કરીને એ પણ એડ કરી દીધું છે। હવે આપણે તેને મિક્સ કરી લઈએ। પછી તેમાં આપણે મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈએ, કારણ કે આપણે પનીરમાં પણ એડ કર્યું છે। હવે આપણે અડધી ચમચી જેટલું હળદર એડ કરવાની છે। પછી તેને ઢાંકીને આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર ચડવા દઈશું, જ્યાં સુધી તેનું તેલ છૂટું ન પડે ત્યાં સુધી। ફક્ત 5 જ મિનિટમાં સરસ થઈ જશે અને આપણી ગ્રેવી પણ એકદમ સરસ થીક થઈ જશે। તો પછી આપણે તેમાં મસાલા એડ કરી દઈએ। તો અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કર્યો છે। 2 ચમચી જેટલું લાલ મરચું મેં કાશ્મીરી પાવડર લીધું છે। પછી તેમાં 1 ચમચી જેટલું ધાણા જીરું એડ કરી દઈએ અને ટમેટાના ટેસ્ટને બેલેન્સ કરવા માટે મેં 1/4 ટીસ્પૂન જેટલી ખાંડ પણ એડ કરી છે। પછી આપણે તેમાં જે પનીર અને કેપ્સિકમ સાંતળીને રાખ્યા હતા એ એડ કરી દઈએ। હવે આપણે 1/4 કપ જેટલું પાણી એડ કરીને તેને ઢાંકીને 2 મિનિટ માટે ચડવા દેવાનું છે। કસૂરી મેથી એડ કરી દઈએ।
મીડિયમ ગેસની ફ્લેમ પર 2 જ મિનિટ ચડવા દઈશું. 2 મિનિટ પછી જોઈએ તો આપણી સબ્જી ખૂબ જ સરસ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તેમાં 1 ટેબલસ્પૂન જેટલું બટર એડ કરી દઈએ અને ઉપરથી થોડા લીલા ધાણા એડ કરી દઈએ. પછી બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો તૈયાર થઈ ગઈ છે આપણી સબ્જી અને તેનો કલર પણ ખૂબ જ સરસ આવ્યો છે, એકદમ લાલ. ફક્ત 10 જ મિનિટમાં તૈયાર થઈ જાય તેવી પનીર કેપ્સિકમની સબ્જી તમને કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.